અમારી આ છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારની આજુબાજુ વસતા તમામ ગ્રામજનો લોકોને મારે નમ્ર અપીલ અને વિનંતી છે કે તમોએ આ જે વર્ષોથી જંગલમાંથી જે ઔષધિઓ વન પાન ફૂલ પાન લાકડા અને જે વનસ્પતિઓ લો છો એની આજુબાજુ તમે જે દવાઓ સળગાવો છો એ આપણા નાગરિક તરીકે એ શોભતું નથી। તમે જે પણ દવ અત્યારે સિઝન સળગાવી રહ્યા છે, ડુંગરોને હળગાવી રહ્યા છે, એક ખૂબ મોટું પ્રકૃતિને મોટું નુકસાન છે અને એ નુકસાન આવનારા સમયમાં બહુ ભારે પડશે। જેથી મારી તમામ પ્રજાજનોને અપીલ છે કે આવા દવ ન લગાડીએ અને ન લાગવા દઈએ। જ્યારે લાગે ત્યારે આપણે તાત્કાલિક એને બુઝવા પહોંચી જઈએ। આમ તો આપણે પ્રકૃતિ પૂજક ન માનનારા છે, તો આ પ્રકૃતિના ખોળે આ દવ હળગાવીને આ મહાપાપ તમે વહોરી રહ્યા છે એવું અમને બધા વન વિભાગ અને તમામ જનોને લાગે છે। જેથી પ્રકૃતિ પ્રેમી હોય, જંગલો પ્રત્યે લાગણી હોય અને પોતાનું જંગલ માનનારા હોય તો આવા જંગલોને ના સળગાવશો એવી મારી તમને સૌને રેન્જ ફોરેસ્ટર ઓફિસર છોટાઉદેપુર અને જિલ્લા વન વિભાગ છોટાઉદેપુર તરફથી તમને નમ્ર અપીલ છે કે દવ ન લગાવીએ અને ન લાગવા દઈએ। આ મોટું પ્રકૃતિને નુકસાન છે। સૌને જાહેર જનતાને અપીલ કરીએ છીએ। હાલ અમે આ લાઈવ તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે। જેથી ફરીથી તમને સર્વે જનોને હું અપીલ કરું છું કે આવો દવ ન લગાડીએ અને ન લાગવા દઈએ। આપણે એક માનવી તરીકે આપણે આ મહાપાપ ન કરીએ એ સૌને અપીલ અને જનતાને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। છોટાઉદેપુર વન વિભાગ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં રહેતા અને જંગલોની આજુબાજુ ગામમાં રહેતા તમામ પ્રજાજનોને લોકોને અમે અપીલ કરીએ છીએ કે હાલ મવડાની સિઝન ચાલતી હોય, મવડાના ફૂલ પડતા હોય ત્યારે આપણે પાન ન સળગાવીએ અને પાન સાવરણાથી દૂર કરી અને નીચે પડેલા મવડા વીણીએ। જ્યારે દવ સળગે છે ત્યારે અસંખ્ય જીવ, વન્યજીવ અને વન્યજીવોમાંથી જે બચ્ચાઓ હોય છે અને વનસ્પતિઓ છે, ઔષધિઓ છે એ બળીને રાખ થઈ જતી હોય છે। ત્યારે આ તમામ પ્રજાજનોને મારી જાહેર અપીલ છે કે આ દવ ન લગાવે। દવ લાગવાથી આપણા સંપત્તિનું, કુદરતી સંપદાનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આવું નવું થતું રહેશે। ત્યારે આ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારે અમે વન વિભાગના પ્રતિનિધિ તરીકે આપ સૌને ફરીથી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ દવ લાગે ત્યારે અમને જાણ કરો અને તાત્કાલિક સ્થળ પર પહોંચીને દવ ઉલવવા માટે વન વિભાગની મદદ કરો એવી સૌને મારી જાહેર અપીલ છે, વિનંતી છે। જય હિન્દ, જય ભારત।